મિત્રો, પરમાત્મા માટે કંઈ જ અસંભવ કે અશક્ય નથી, પરંતુ એ માટે પરમાત્મા ઉપર વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી અને આસ્થા રાખવી અનિવાર્ય છે. સંપૂર્ણ ભક્તિ સાથે જો ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવામાં આવે તો કોઈ જ એવું કાર્ય નથી કે જેમાં આપણને સફળતા પ્રાપ્ત ન થાય, પરંતુ જરૂર છે માત્ર એક વિશ્વાસની. હવે હું જે કંઈ પણ કહેવા જઈ રહી છું એ પરમાત્મા માટે કંઈ જ અસંભવ નથી, તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક નગરની બહારે જંગલમાં બે ભક્તો સાધના કરી રહ્યા હતા, ઉપાસના કરી રહ્યા હતા. એ બંનેની જગ્યા અલગ અલગ હતી. એમાં એક જે વ્યક્તિ હતો, એક જે ભક્ત હતો, એ છેલ્લા 40 વર્ષથી સાધના કરી રહ્યો હતો. અને જે બીજો ભક્ત હતો, જે અન્ય જગ્યાએ હતો, એ 2 વર્ષ જેવો જ સમય લાગ્યો હતો કે જેણે સાધના શરૂ કરી હતી. તેમની પાસે પરમાત્માએ એક દેવદૂત મોકલ્યો. જે એ દેવદૂત છે એ બંનેની પાસે રોજ 1-1 કલાક બેસતો, જેથી ભક્તની સાધના પણ થઈ જતી, સારો સત્સંગ પણ થઈ જતો અને એમનો સમય પણ પસાર થઈ જતો હતો. દેવદૂત એ બંનેની પાસે જઈ બેસતો, વાતો કરતો, સત્સંગની વાતો કરતો. એક વખત જે દેવદૂત છે એ શ્રી કૃષ્ણ ભગવાનને, કે જેને આપણે વિષ્ણુનું સ્વરૂપ પણ કહીએ છીએ, એ વિષ્ણુને જે એને એમ કહે છે કે પૃથ્વી ઉપર તમારા 2 પરમ ભક્ત છે હો, અને એ તમારી ખૂબ ભક્તિ કરે છે, ખૂબ સાધના કરે છે, ખૂબ તપશ્ચર્યા કરે છે. ત્યારે વિષ્ણુ ભગવાને ખૂબ સરસ જવાબ આપ્યો કે એક છે એ જ પરમ ભક્ત છે, બીજો ભક્ત છે ને એ બનાવટી છે. એણે સ્પષ્ટતા નહોતી કરી કે કયો ભક્ત પરમ ભક્ત છે અને કયો ભક્ત બનાવટી ભક્ત છે. એટલે પેલા દેવદૂતને થયું કે ભાઈ, જેની મોટી મોટી દાઢી છે, વાળ સફેદ થઈ ચૂક્યા છે અને જેને લાંબી લાંબી જટા થઈ ગઈ છે, એ જોઈને મોટો ભક્ત, પરમ ભક્ત, ભગવાનનો તમારો ભક્ત, અને હજુ બીજો ભક્ત છે તો 2 જ વર્ષથી સાધનામાં લાગ્યો છે, એટલે એ તો પરમ ભક્ત ન જ હોઈ શકે. એટલે દેવદૂત છે એ વિષ્ણુ ભગવાનને એમ કહે છે કે હા, ઓલો 40 વર્ષથી જે સાધના તપશ્ચર્યા તમારી કરે છે એ જ પરમ ભક્ત હશે, અને બીજો તો હજુ 2 વર્ષથી જ સાધનામાં લાગ્યો છે, સાધનાતર છે તો ન જ હોઈ શકે પરમ ભક્ત તમારો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે ના, જે 40 વર્ષથી સાધના અને તપશ્ચર્યા મારી કરે છે, તપ કરે છે, મારું ઉપાસના કરે છે, એ બનાવટી ભક્ત છે, અને જે 2 વર્ષથી જ મારી સાધના કરે છે એ મારો પરમ ભક્ત છે. દેવદૂત કે એવું કંઈ હોતું હશે? એવું ન હોય. પેલો તો 40 વર્ષથી તમારી સાધના કરે છે, અને બીજો ભક્ત છે તો બસ ફક્ત 2 વર્ષથી જ સાધનામાં લાગ્યો છે. વિષ્ણુ ભગવાન કહે છે કે તારે ખરેખર એ વસ્તુની ચકાસણી કરવી છે કે મારો પરમ ભક્ત કોણ છે અને બનાવટી ભક્ત કોણ છે. તો એક કામ કર, તું રોજ બંને પાસે 1-1 કલાક જેટલો સમય પસાર કરે છે ને, આવતીકાલે તું એમની પાસે મોડો જજે. તું જઈશ એટલે બંને તને મોડું આવવાનું કારણ તો પૂછશે જ. ત્યારે તું એને કહે છે કે પ્રભુજીએ હાથીને સોયના નાકામાંથી કાઢ્યો હતો ને એની લીલા જોવામાં મારે મોડું થઈ ગયું. પછી એ શું જવાબ આપે છે એના ઉપરથી તને ખબર પડી જશે કે મારો પરમ ભક્ત કોણ છે. એ પ્રમાણે બીજા જ દિવસે દેવદૂત છે એ જે 40 વર્ષની તપસ્યા કરી રહ્યો હતો એ ભક્ત પાસે પહોંચ્યો. એ પહોંચી એટલે દેવદૂત છે એ કંઈ બોલે એ પહેલાં જ જે 40 વર્ષની તપસ્યા કરનાર ભક્ત હતો, જે બનાવટી ભક્ત હતો, એ દેવદૂતને પૂછે છે આજે કેમ મોડું થયું? કારણ કે રોજ એ 40 વર્ષની તપસ્યા કરનાર ભક્ત પાસે દેવદૂત 8 વાગ્યામાં પહોંચી જતા હતા, અને આજે 12 વાગ્યા જેટલો સમય થઈ ગયો હતો. એટલે એને પૂછ્યું તો દેવદૂતે જવાબ આપ્યો કે પ્રભુજીએ હાથીને સોયના નાકામાંથી બહાર કાઢ્યો હતો, એ લીલા જોવામાં મારે મોડું થઈ ગયું.
ત્યારે જે બનાવટી ભક્ત હતો એ શું જવાબ આપે છે ખબર છે? હવે જાઓ જાઓ એવું કંઈ હોતું હશે, મને જૂઠું કહો છો. ભગવાન થોડી કે એવું કરી શકે. ક્યારેય સોયના નાકામાંથી હાથી ક્યારે બહાર નીકળે? ન નીકળે. એવું તો અસંભવ છે, શક્ય જ વાત નથી. પછી જાય છે બીજા ભક્ત પાસે. એ સમજી જાય છે કે આ જે ભક્ત હતો એને પરમાત્મા ઉપર અડગ શ્રદ્ધા કે વિશ્વાસ નથી કે પરમાત્મા આવું કંઈ કરી શકે. જે 2 વર્ષથી સાધનામાં લાગ્યો હતો તેની પાસે જઈ અને દેવદૂત ઊભા રહે છે. ત્યારે બીજો ભક્ત એનો જે 2 વર્ષથી સાધના કરનાર હતો તે પૂછે છે કે તમારે આવવામાં કેમ મોડું થયું આજે આપને? ત્યારે દેવદૂત જવાબ આપે છે કે આજે તો મેં પ્રભુની અપરંપાર લીલા જોઈ. આજે પ્રભુએ હાથીને સોયના નાકામાંથી બહાર કાઢ્યો. ત્યારે ભક્તએ શું જવાબ આપ્યો ખબર છે? એમાં આશ્ચર્યની શું વાત છે? પરમાત્મા તો બધું જ કરી શકે. જો એ સોયના નાકામાંથી પૃથ્વીને બહાર કાઢવાની ક્ષમતા ધરાવતા હોય તો હાથીની તો શું વિશાળ છે. ત્યારે તરત જ દેવદૂત ઓળખી લે છે અને દેવદૂત છે એ ભક્તને ગળે વળગી અને ખુદ ધન્યતા અનુભવે છે કે ખરેખર વિશ્વાસ હોય કોઈ ભક્તનો તો આવો હોવો જોઈએ. એટલા માટે જ કહેવાય છે કે પરમાત્મા માટે કંઈ જ અસંભવ નથી. માત્ર જરૂર છે પૂર્ણતઃ વિશ્વાસની, આસ્થાની અને શ્રદ્ધાની. હવે સદવિચાર સાથે અસ્તુ.